સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આવેદનપત્રની વિગતો શું છે એ જાણો। પેપરથી મતદાન કરાવવામાં આવે, સંદેહ પેદા થાય છે પરિણામ મોદીજીના ખાસ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકામાં પણ બેલેટ પેપરથી ઇલેક્શન થાય છે। એ તો ઈવીએમ ને નાબૂદ કરવા જોઈએ થશે તો ભાજપને પણ ખબર પડશે પોતાને કે એમને ખરેખર એવું થશે કે આપણે કેટલા પાણીમાં શ્રીને જે ફાળવવામાં આવેલી છે તો અમારી પ્રાંત મેડમને અમે રજૂઆત કરેલી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાતો છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા પર જિલ્લા પ્રમુખથી નગરપાલિકા અને જિલ્લા પંચાયત આ આવેદનપત્રના માધ્યમ દ્વારા અમારી એવી નમ્ર રજૂઆત છે રાજ્ય ચૂંટણી પંચના માધ્યમ કે જે ઈવીએમનો જો ઉપયોગ થાય ચૂંટણીમાં એના બદલે બેલેટ પેપર ઉપયોગ કરવામાં આવે। આ મુદ્દાને સામાન્ય રીતે ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મુદ્દાને અવગણે અથવા તો એને મજાકનો મુદ્દો બનાવવામાં આવ્યો છે। ઠીક છે, સ્વાભાવિક વાત છે, પરંતુ જ્યારે સામાન્ય નાગરિકના મનમાં ઈવીએમ બાબતે જો જ્યારે સંદેહ પેદા થતો તો એના સંદેહને ખરેખર આદર આપવો જોઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આજ રોજ બોડેલી એસડીએમ સાહેબને આમ આદમી પાર્ટી છોટાઉદેપુર તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રની વિગતો શું છે એ જાણવાનો પ્રયત્ન કરીશું, પૂછીશું છોટાઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ એવા દિલુભાઈ ઠક્કરને। દિલુભાઈ, આજે તમે જે આવેદનપત્ર આપ્યું છે એ શા માટે આપ્યું છે, કયા કયા મુદ્દાને તમે આ આવેદનપત્રમાં આવરી લીધા છે? આવેદનપત્રનો મુખ્ય મુદ્દો એ છે કે આવનારી તમામ ચૂંટણીઓ એટલે એમાં રિસન્ટલી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે યોજાવાની છે જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા ગુજરાતમાં, તે તમામ ચૂંટણીઓમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવે। કારણ કે ઈવીએમ જ્યારે જ્યારે વપરાય છે દરેક ચૂંટણીઓમાં ત્યારે જે કંઈ રિઝલ્ટ આવે છે ચૂંટણીના એ પછી પ્રજાના માનસમાં એક શંકા, સંદેહ પેદા થાય છે પરિણામ પ્રત્યે। તો એના અનુસંધાનમાં અમે આજે એક આવેદનપત્ર આપીને આવ્યા છે બહાર કે આવનારી તમામ ચૂંટણીઓ ઈવીએમથી નહીં પણ બેલેટ પેપરથી કરવામાં આવે। વિકસિત દેશોમાં અને એમાંય ખાસ કરીને મોદીજીના ખાસ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકામાં પણ બેલેટ પેપરથી ઇલેક્શન થાય છે। એ તો વિશ્વની ફર્સ્ટ નંબરની લોકશાહી છે અમેરિકા, અને ઘણા વિકસિત દેશોમાં, યુરોપીય વિકસિત દેશોમાં બેલેટ પેપરથી ઇલેક્શન થાય છે। એટલે ખરેખર આ બાબતે રાજ્ય ચૂંટણી પંચે, ભારતીય ચૂંટણી પંચે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે વિચારવું જોઈએ। અને અત્રે ઉલ્લેખનીય છે, હું અત્યારે એવું કહીશ કે પ્રજા જ્યારે ઈવીએમ બાબતે સંદેહ વ્યક્ત કરે છે, જાહેરમાં શંકા વ્યક્ત કરે છે, ત્યારે ભાજપના આઈટી સેલ દ્વારા આ મુદ્દાને એક મજાકનો મુદ્દો બનાવાય છે। આ દુર્ભાગ્યપૂર્ણ વાત છે। જ્યારે લોકશાહીમાં પ્રજા સુપ્રીમ હોય ત્યારે પ્રજાની શંકાનો આદર આપવો જોઈએ અને પ્રજાના શંકાને આદર આપીને જ ઈવીએમને બદલે દરેક ચૂંટણીઓમાં બેલેટનો ઉપયોગ થવો જોઈએ। ઈવીએમ બાબતની શંકાને લઈને જ્યારે આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે ત્યારે એમને એક નવી વાત પૂછવી છે કે હાલમાં જ થોડા સમય પહેલા ભારતના જ એક રાજ્યમાં બેલેટ પેપરથી ચૂંટણી થઈ છે અને બેલેટ પેપરને લઈને પરિણામોમાં ખૂબ મોટો ફરક પડ્યો છે। ત્યારે શું આ સ્થાનિક ચૂંટણીમાં પણ બેલેટ પેપરથી ચૂંટણી થશે તો ફરક પડે એવું તમને લાગી રહ્યું છે? આજે હમણાં જ દોઢ મહિના પહેલા ભારતના જ આપણા રાજ્ય કર્ણાટકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બેલેટ પેપરથી થઈ, અને એમાં સેન્ટ્રલની ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં ખૂબ જ પાછળ રહી છે પરિણામમાં। એટલે
પ્રજાનો સંદેશ સાચો છે. જ્યારે દરેક ચૂંટણીઓમાં આપણે ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા 20 વર્ષમાં ગુજરાતની તમામ ચૂંટણીઓમાં લોકજુવાળ ભાજપ તરફી ન હોવા છતાં પણ ઈવીએમ ને કારણે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતતા આવ્યા છે એવું પ્રજાનું કહેવું છે. આ પ્રજાનો સંદેહ છે, પ્રજાની શંકા છે. તો પ્રજા તો સુપ્રીમ છે લોકશાહીમાં, તો પ્રજાની શંકાને આદર આપીને ભારત સરકારે અને ચૂંટણી પંચે ઈવીએમ ને નાબૂદ કરવા જોઈએ અને બેલેટ પેપરનો જ ઉપયોગ કરવો જોઈએ. અને ખરેખર તો બેલેટ પેપરનો ઉપયોગ થશે તો ભાજપને પણ ખબર પડશે પોતાને કે અમારી લોકપ્રિયતા પ્રજામાં કેટલી છે. એટલે ભાજપને પણ ફાયદો છે કે એમને ખરેખર એવું થશે કે આપણે કેટલા પાણીમાં છીએ. આવું મારું કહેવું છે. લોકશાહી દેશમાં જ્યારે પ્રજાની વાતને જ માનવામાં નથી આવતી ત્યારે હાલ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કેટલાક એવા પણ મુદ્દાઓ છે કે જેને લઈને એકની એક સીટ ઉપર વારંવાર એકની એક જ સીટો રિપીટ થતી હોય છે. આ મુદ્દાને લઈ અને નસવાડીના રસિકભાઈ ભીલે એક મૌખિક રજૂઆત આજે કરી છે. ત્યારે રસિકભાઈને પૂછવું છે કે રસિકભાઈ, શું તમારી રજૂઆત હતી અને આ બાબત શું છે એ તમે ખાસ જણાવશો. પ્રાંત મેડમને આજે અમે જણાવેલું છે અમુક જગ્યા પર સ્ત્રીને 50% પુરુષને છે અને સ્ત્રીને આપવામાં આવેલી છે. તો અમુક જગ્યા પર 2-3 વખત 3 ટર્મથી પણ સ્ત્રીને જ ફાળવવામાં આવેલી છે. તો અમારી પ્રાંત મેડમને અમે રજૂઆત કરેલી છે કે રોટેશન ચાલ્યા કરે, વેટેજ પ્રમાણે લોકશાહીના ડબલ ઇલેક્શન થવું જોઈએ એવી અમે લાગણી વ્યક્ત કરી છે. અને એ માટે જ મેડમને, પ્રાંત મેડમને પણ અમે રજૂઆત કરેલી છે.